અનુસાર અભક્ષ્ય થતી વસ્તુઓ. ફાગણ સુદ પૂનમથી કારતક સુદ ચૌદસ સુધી 8 મહિના બધી જ ભાજી, કોથમીર, પુદીનો, પત્તરવેલના પાન, ખજૂર, ખારેક, ઓસાવ્યા વિનાના તલ, નવું તલનું તેલ અભક્ષ્ય છે. આર્દ્ર નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી, જે પ્રાય 21, 22, 23 જૂને થતો હોય છે, કાચી કે પાકી કેરી રાયણ વી અભક્ષ્ય છે. જે સ્વાતિ નક્ષત્ર લગભગ કારતક સુદ 14 સુધી અભક્ષ્ય રહે છે. ધ્યાનમાં રાખો, ફાગણ સુદ ચૌદસ પૂર્વે તલને ગરમ પાણીમાં ઓસાવ્યા હોય તો 12 મહિના કલ્પે, તેમ ફાગણ સુદ ચૌદસ પૂર્વે કાઢેલ તલનું તેલ 12 મહિના ખપે. અષાઢ સુદ પૂનમથી કારતક સુદ ચૌદસ આ 4 મહિનાના ફોડેલી બદામ, ફોડેલો સૂકો ટોપરાના ગોળો અને કાજુ, પિસ્તા, અખરોટ, ચારોલી વગેરે બધા જ મેવા અભક્ષ્ય છે. તે દિવસે ફોડેલ બદામ તે જ દિવસે ખપે. ફોડ્યા પછી તે જ દિવસે ઘીમાં શેકેલી હોય તો 15 દિવસ ખપે. આખા સૂકા ટોપરાના ગોળાની ફાટમાં પણ નિગોદની ઉત્પત્તિ થવાની શક્યતા છે, તેથી ન વાપરવો ઉચિત છે. કેટલાક સમુદાયોની માન્યતા અનુસાર બદામ સિવાયનો મેવો ફાગણ સુદ પૂનમથી અભક્ષ્ય થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.